મહંત સાંઈ મહારાજે પોતાના જીવનકાળમાં અત્યાર સુધીમાં જ્યાં સૌથી વધારે રોકાણ કર્યું એવું એક જ પ્રદેશ, અને એ કયું? નૈનપુર. અને અત્યારે નૈનપુરની અંદર જુઓ તો હવે તો રોજ યાત્રાઓ શરૂ થઈ ગઈ હમણાં તો ત્યાં. અને એ યાત્રા કેવી? તો એક એક સ્થાન નૈનપુરની અંદરના, એક એક ખૂણો, એક એક ઝાડ, એક એક બેઠકની જગ્યાઓ, કે જે ગાર્ડન, કે જે બધું જ એની અંદર છે ને, એ બધું પ્રસાદીભૂત થયું. એટલે અત્યારે ત્યાં યાત્રાઓ ગોઠવાય છે. અમદાવાદથી ને આજુબાજુના જેટલા પણ શહેરો ગામો છે ત્યાંથી બધેથી ત્યાં જાય છે હવે જોવા. અને એક્ઝિબિશન જોવા જેવું છે. એક્ઝિબિશન એટલે જે છે યથાતથા ત્યાં જ મૂકી, પણ એમાં લખાણ છે, એની સાથે ફોટા છે કે આ દિવસે સ્વામી આ લીલા અહીંયા કરી, લીમડો વાવ્યો, પેલું વૃક્ષનું પૂજન કરેલું ને, પ્રકૃતિ વંદના એ, અથવા તો પછી બીજું જે કંઈ પણ છે એ નાની મોટી વસ્તુઓ બધી જ તમામ. અને ઓલો મોરલો તો કેટલો બધો પ્રસાદીનો હશે, ઓલો નાનું ટાબર્યું, ખબર છે, આમ કૂદતો કૂદતો ફરતો તો બધા ત્યાં તો મોટો થઈ ગયો હશે. પણ એ બધું જ તમે જુઓ તો એક એક વસ્તુઓ ત્યાં, કે એક એક જીવંત વસ્તુઓ, અને વ્યક્તિ કે પશુ પ્રાણી પક્ષી અને નિર્જીવ જે બધી ત્યાં પડી હતી જે વસ્તુઓ, એને પણ તીર્થત્વ બક્ષી, એને પણ ભ્રમરૂપ કરી દીધી એવું આપણે કહી શકીએ. અને એવું જીવંત આખું વાતાવરણ કર્યું છે. તો અત્યારે ખરેખર આપણે જોઈએ તો રોજ બધા જાય છે ને કંઈક ને કંઈક ફોટા મોકલે. હમણાં દીપનભાઈ રાવલ જઈને આવ્યા તો એણે બધું મોકલ્યું આપણને કે અમે અહીંયા ગયા હતા, આ જગ્યાએ પેલો હિંડોળોમાં જે બાપાએ લાભ આપ્યો હતો, બારદ્વારનો હિંડોળો, એના ફોટા મોકલ્યા. પછી મહાપૂજા જે બાપાએ કરી હતી, જે અક્ષર બ્રહ્મ પુણાયતાન સ્વામીને વધાવવાની, કે આમલક પૂજન વિધિની મહાપૂજા, તેનું યંત્ર આખું અહીંથી નિશ્ચલ મુનિ સ્વામીએ બનાવીને મોકલ્યું હતું. તો એ પણ આખું ત્યાં આપણી પાસે ત્યાં પડ્યું છે એમાં. એટલે આ બધું ઘણું બધું ત્યાં જોવા જેવું છે. તો આજે એ સ્થાનની અંદર જે લીલાઓ કરી છે એમાંથી અત્યારના જે દિવસો ચાલે છે, કહેતા કે દિવાળી પર્વના દિવસો, એટલે એકાદશીથી લઈ અને રમા એકાદશીથી લઈને દેવ ઉઠી એકાદશી, એ 15 દિવસમાં મહંત સાંઈ મહારાજનું જે ગયા વર્ષે જે કંઈ પણ વિશિષ્ટ પ્રસંગો જે હતા એનું પાન અત્યારે આપણે અહીંયાથી કરીશું. તો વિશેષ તો સ્વામીના જીવનમાં કેવું છે કે આ તો સંતોને અમુક જે પ્રસંગ ખબર છે એ પણ એડ થશે, અને જે રિપોર્ટમાં આવ્યા છે એ પણ ખબર આમાંથી પડશે. તો મહંત સાંઈ મહારાજ છે ને અમુક વખતે જાણી જોઈને એ ટાઈમ આવે ને એના માટે બેસી રહે. 1:11 ને 1:1, 1 કલાક 1 વાગીને 11 મિનિટ ને 11 સેકન્ડ થયું ને તો રાહ જોઈને બેસે, અને જેવું થાય ને એટલે બોલાવે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણની જય સ્વામી, એવું બોલાવે સીધું. પછી જો 2 વાગ્યા હોય તો 2:22 અને 2:2 થાય ને એટલે અક્ષર પુરુષોત્તમ મહારાજની જય બોલાવે સ્વામી. અને 3.33.33 થાય એટલે તરત ધામધામી મુક્તની જય બોલાવે. તો આ એમની પ્રક્રિયા રહી. તો રાતના ઉત્તમ યોગી સ્વામી કહે છે કે ઘણી વાર એવું બને કે રાત્રે બાથરૂમ કરવા જાગે ને તો એ 1:05 જાગ્યા હોય ને તો બાથરૂમ કરી આવીને બેસે, પછી રાહ જુએ કે 1:11 ક્યારે થાય. તો કે સ્વામી સુઈ જાવ, તો કે હમણાં સુઈએ એમ. પછી લીલા કરે અને આમ જોવે. પછી જેવું 1:11 થાય ને એટલે જય બોલાવે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણની જય. તો એકાદશીના દિવસે, રમા એકાદશીના દિવસે રાત્રે બાપા આટલા જેવા આમ જાગતા જ હશે અને જોયું ને એટલે સીધી જય બોલાવી અને આનંદથી બોલ્યા એકદમ, અને પછી પોઢવા ગયા. પણ સુમેળ કેવો હતો કે એ દિવસે 11મી તારીખ હતી, 11મો મહિનો હતો, 11th નવેમ્બર 2020 રાતના 1:11:11 આ વસ્તુ થઈ. એટલે એને નોંધી છે એ લોકોએ કે ધીસ વોઝ શ્યોરલી એક એવો સુમેળ થઈ ગયો, આ એક દિવ્ય, કે જેને લઈને આ સ્મૃતિ કાયમની બધાને રહી છે કે એકાદશીના દિવસે રાત્રે. પણ આવું તો કેટલી બધી વાર, અને સંતો કહે છે કે ઘણી વાર તો સ્વામી પોતે રાતના 2 વાગે જાગ્યા હોય ને તો 22 મિનિટ સુધી જાગે, 2:22 થાય ને ત્યાં સુધી. કેમ? તો કે ના પણ કે સ્વામી આરામ કરો ને, તમારે તો અખંડ છે ને કેફ પ્રાપ્તિનો, એમ તમને તો એમાંય છે. તો કે ના, અને આમ જાગે. અને પછી તો કેવું કર્યું, જ્યાં જ્યાં એવી ડિજિટલ ક્લોક નથી ને ત્યાં મુકાવડાવી ડિજિટલ બધે બેનપુરમાં. ધનતેરસનો દિવસ હતો અને કાળી ચૌદસ બે ભેગી હતી, અને એ દિવસે 13મી તારીખ હતી અને 11મો મહિનો હતો. તો બાપાએ સવારના જ્યારે પૂજા માટે આવ્યા ત્યારે જ ત્યાં અક્ષર પુરુષોત્તમ મહારાજનું પૂજન કર્યું,
પછી ભગવાનના જે ઘરેણા હોય અમુક, જેમાં તો આપણે તો અહીંયા બહુ ઓછું રાખીએ છીએ, પણ ત્યાં બાપાના ઠાકોરજી માટે તો ઘણી વખત સોનાનું પણ દાગીનો આવતો હોય. આપણે ઇમિટેશન જ રાખીએ વધારે અહીંયા, પણ એ આવતો હોય તો એને પણ રાખેલું, એટલે એ ધનના પ્રતિક રૂપે એ મૂકેલું સ્વામી આગળ. અને બીજું બધું જે પૂજન કરવા માટે નાના કંઈક બાપાના ફેસવાળો કોઈન હોય કે એવું કંઈક, એ બધું મૂકેલું હતું. અને આપણા જે શતાબ્દી મહોત્સવનો કોઈન ને એવું. અને પછી બાપાએ ત્યારે પૂજન પણ કર્યું, અને પૂજન કરી અને ધનની પૂજા કરી, પુષ્પ અને ચોખા એનાથી વધાવ્યું બધું. અને પછી બાપાએ જે આશીર્વાદ આપ્યા ને કે હરિભક્તોને ત્યાં ધન સમૃદ્ધિ વધે અને એ બધી ઠાકોરજીની સેવામાં વપરાય અને ખૂટે નહીં કોઈ રીતે. અને પછી બાપા જ્યારે પોતે શતપદી કરે, શતપદી એટલે 100 ડગલા ચાલવું, એટલે સવારે નાસ્તો કરે કે જમે, બપોરે કે રાત્રે તો 100 ડગલા ચાલે બાપા, એક નિયમ છે એમનો. અને બાપા ઘણા વખતથી આ કરે છે, તો એ શતપદી તરીકે જેને આપણે ઉલ્લેખ કરીએ છીએ. તો સ્વામી પોતે શતપદી કરવા નીકળ્યા એ દિવસે અલ્પાહાર પછી સવારના. તો એકદમ જ છે ને એમને કેવું છે કે આમ રોજ એમની સાથે જે સંતો હતા ને, એમાં સ્ટાફના સંતોના તો નામ જાણતા હોય બાપા, પણ એમની સાથે જે બીજા સંતો હતા ને બધા, જે 3 જણા અમદાવાદથી હતા કે બીજા કંઈક સારંગપુરથી પણ કંઈક આવ્યા હોય સેવા માટે, જ્યારે એવું તે લોકોએ કરેલું એવું થોડુંક સેટિંગ, તો એ બધાના નામ સ્વામી બોલે વારે વારે. એટલે સ્વામી કે હું ભૂલી નથી જતો ને, એટલા માટે આ લીલા કરતા હતા પોતે આવી રીતના. તો એ દિવસે અલ્પાહાર કરછી આ શતપદીમાં ચાલતા ચાલતા છે ને, અચાનક એકી શ્વાસે એક પછી એક ઝડપથી બોલી ગયા, એકદમ પરફેક્ટ બધા નામ. એટલે સંતો કે વાહ, 100 માંથી 100 માર્ક્સ સ્વામી. આ કે વચ્ચે ક્યારેક ભૂલ થતી હોય કે આનું નામ શું, કે બ્રહ્મવત્સલ, બ્રહ્મનયન, પછી બ્રહ્મ સમથિંગ એક હતું, અને બીજા પણ નામ એવા. એટલે આમ થોડું ગૂંચવાડો થાય ને ઘણી વખત. તો એ લઈને એ દિવસે બધું સ્પષ્ટ બોલ્યા, એટલે કે બાપા તમને 100 માંથી 100 માર્ક્સ એમ. એટલે મહંત સાહેબ મહારાજ હાથની આ મુઠ્ઠી વાળીને ઊંચો હાથ કરીને કે ફૂલ માર્ક્સ મળી ગયા એમ, પોતે રાજી થઈ ગયા. એટલે ઉત્તમ યોગી સ્વામી કે સ્વામી અમારા તો નામ બોલ્યા, તમારું દીક્ષિત નામ શું છે એમ, તમારું નામ શું? અમારું તો બોલ્યા તમે, તમારું? સ્વામી કે મારું કેમ પૂછવાનું એમ. એટલે સંતો કે આ તો પૂછીએ છે સ્વામી, ન પૂછાય? સ્વામી કે ના પૂછાય. બાપાએ સ્મિત સાથે કીધું, એકદમ હસતા હસતા, મજાકના મૂડમાં હશે. એટલે સંતો પણ હસી ગયા. પછી વિનયપ્રિય સ્વામી જે બાપાના મુખ્ય જે રસોડાનું જે બધું સંભાળે છે ને, એ સંત કે યોગી બાપાએ શું નામ પાડ્યું હતું તમારું? ઉત્તમ યોગી સ્વામી કે યોગી બાપાનું પ્રસાદીનું નામ હશે ને. એટલે આમાં શું હતું કે પાર્ષદનું નામ બોલવાનું હતું. તમારું જે એમાં શું પૂછ્યું કે આપનું દીક્ષિત નામ શું છે એ પૂછ્યું, અને એમાં પછી પેલું પ્રસાદીનું નામ કીધું, અને કે તમારે બોલવું પડે ને, એ તો બોલાય ને સંતો કે બોલો ને તમે. તો સ્વામી કે હા 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 હસતા હતા. એ તો કે લઠ્ઠો ભગત. હવે પોતે વિનુ ભગત હતા, એટલે બધાના મનમાં એમ હતું કે બાપા પોતાનું નામ બોલે કે વિનુ ભગત એમ, એટલે વિનુ નામ બોલાય ને એ રીતે. તો એમને કીધું એ તો લઠ્ઠો ભગત. હવે બધા સંકોચાઈ ગયા કે હારું આ તો ગડબડ થઈ ગઈ કે સ્વામી આવી રીતના નામ બોલે છે. પણ તરત ખ્યાલ આવી ગયો બધાને કે સ્વામી પાર્ષદમાં નહીં પણ સાધુનું આપનું નામ બોલો સ્વામી, આ નામ નહીં. એટલે મહંત સાહેબ મહારાજ કે હા, સાધુમાં તો સાધુ કેશવ જીવનદાસ એમ. એટલે સંતો છે ને એ પાર્ષદનું નામ યુવકનું નામ હોય ને એ રીતે કીધું કે, એટલે ત્યારે પહેલા એવું હતું કે જે યુવકનું નામ હોય ને એ જ પાર્ષદનું નામ પાડી દે. શાંતિ તો કે શાંતિ ભગત એમ, તો વિનુ તો કે વિનુ ભગત, રમણ ભગત, એવી રીતના નામ પડતા હતા પહેલા. એટલે કે એટલે ન બોલ્યા, બરાબર ને સ્વામી? એટલે ઉત્તમ યોગી સ્વામી કે ભગતનું નામ પણ બોલાય જ ને, યોગી બાપાનું પ્રસાદીનું જ છે ને. એટલે એમને એમ હતું કે બાપા બોલે એવું. તો બધા સંતો પોતપોતાના પાર્ષદના નામ બોલવા લાગ્યા કે સ્વામી મારું પાર્ષદનું નામ આ હતું, મારું આ હતું, આ હતું, આ હતું, એમ બોલતા હતા. એટલે ઉત્તમ યોગી સ્વામી કે સ્વામી આપનું શું નામ હતું પાર્ષદનું, બોલો ને. સ્વામી હસીને કે અક્ષર. એટલે ઉત્તમ યોગી સ્વામી કે અક્ષર ભગત હતું? અમને તો એમ કે વિનુ ભગત હતું તમારું નામ, એમ કહીને પછી રિપીટ કર્યું. સ્વામી કે સાંભળ્યું છે પણ ખરું તો અક્ષર જ એમ. સાંભળ્યું છે પણ ખરેખરું તો અક્ષર જ. અને એમ કરીને સ્વામીએ પોતાની અસલી ઓળખાણ આપી દીધી સ્વસ્વરૂપની કે અમે અક્ષર છીએ એવું કીધું. અને પછી વિનયપ્રિય સ્વામી બોલ્યા કે સ્વામી યોગી બાપા ક્યારેય તમને કેશવ જીવનદાસ સ્વામી કરીને બોલાવતા હતા? સ્વામી કે ક્યારેય નહીં, બોલાવ્યો જ નથી મને એ નામથી.
તો ઉત્તમ યોગી સ્વામી કે શરૂઆતમાં સંતો તો આપને તો એ નામથી બોલાવતા હશે ને કે હે કેશવજીવન સ્વામી તમે આવો, કે ના ના કોઈ નહીં. તો બ્રહ્મવત્સલ સ્વામી કે મહંત સ્વામી જ કહેતા બધા? મહંત સ્વામી મહારાજ કે હા, બધા એ જ નામથી બોલાવતા. એમ કરીને આ વિશેષ સ્મૃતિ આપી. પણ આમાં પણ વાતનો દોર કઈ બાજુ લઈ ગયા કે એ પોતે આપણે કઈ સ્થિતિમાં વર્તવાનું છે એ પોતે સમજાવ્યું. પોતે અક્ષર બ્રહ્મ છે એ રીતે પોતાનું નામ અક્ષર કીધું. અને આવો બીજી વાર પણ પ્રસંગ આવશે કે એમાં પણ આ જ રીતે સ્વામી પોતાનું નામ લે છે. પણ આ એક આપણને ખ્યાલ આવે કે સત્પુરુષની વિશેષતા છે. એક તો મર્યાદા સાધુની શીખવાડે છે કે જૂનું નામ યાદ ન કરવું, આમાંથી એક વિચાર આપે છે. બીજી વસ્તુ કે એ બીનુ ભગત નામ હતું એને યાદ કરીને બોલ્યા જ નહીં. બોલો, એકવાર ના બોલ્યા, બધા બોલી ગયા, પણ પોતે તો ના જ બોલ્યા. કેશવજી અંદાજ બોલ્યા અને સ્મૃતિ પણ કરી યોગી બાપાની, બધું કર્યું અને પોતાનું સ્વ સ્વરૂપ ઓળખાવ્યું કે અમે અક્ષર છે. પછી એમને મહિમાની કેવી આમ દ્રષ્ટિ, મહિમા માટે દરેકમાં મહિમા જોતા હોય છે. એનું એક આપણને પ્રસંગ એથી જાણવા મળ્યો કે બાપા સાથે દિગંતભાઈ સાધક છે. મૂળ પોતે ત્યાં માંઝાના છે અને ખૂબ આપણું એકદમ જ નિષ્ઠાવાન કુટુંબ. એમના બીજા ભાઈ તો અત્યારે સાધકમાં પહોંચી ગયા, પણ બાપાએ એમને સાધક તરીકે જ રાખ્યા અને પોતાની જોડે સેવામાં લઈ લીધા કાયમી, આજીવન માટે. હવે દિગંતભાઈ બહુ મહિમાવાળા છે સેવામાં અને બધી રીતે. અહીંયા પણ આવેલા 2017માં અને બહુ હોશિયાર, બાપાની બધી જ વસ્તુની ક્રિયામાં બધી એને સૂઝ પડે એકદમ. તો એ પોતે આ દિવસોમાં શું હતું, નૈનપુરમાં બાપા જ્યારે ગયા ને ત્યાં રહેવા ગઈ સાલમાં માર્ચ મહિનાથી, ત્યારથી લઈને એની અંદર નાના મોટા ઘણા ફેરફાર કરતા ગયા. કારણ કે આ ઉતારો તો એક હરિમંદિર. હવે આપણે સ્કાર્બરોની અંદર હોઈએ અથવા તો ચાલો ને કેમ્બ્રિજ મંદિર, 8 એકર જમીન છે ને મંદિર છે, તો ત્યાં કોઈ આમ વ્યવસ્થા એવી સંતોના ઉતારાની છે જ નહીં. અને કદાચ કરી હોય તો એટલી બધી કઈ સગવડ ના હોય. પણ અચાનક એવું નક્કી થાય કે ઓ હવે અહીંયાની ત્યાં રહેવાનું છે બધાએ, તો પછી ધીરે ધીરે સુવિધાઓ જેમ જરૂર પડતી હોય એમ વધારીએ. પણ આ તો સત્પુરુષ રોકાવાના હતા નૈનપુરમાં, એટલે નાની મોટી તો વ્યવસ્થા બદલવી જ પડી એ લોકોને. તો એમાં પેસેજીસ બદલવા પડ્યા એ લોકોને, દરવાજા નાના હતા તો મોટા કરવા પડ્યા સ્વામી માટે, અમુક આ તે બધું. તો એમાં એક વળી આ ધનતેરસના દિવસે આગલી રાત્રે જ એ લોકો એક દરવાજો પેસેજનો પહોળો કરેલો અને પેલા લાકડાનું બધું કર્યું હશે. એટલે આખી રાત જાગી અને દિગંતભાઈ સાધકે પોતે એને પેઇન્ટ કરેલો, પ્રાઇમર મારેલું ને બધું કરેલું. એટલે આમ જતા જતા જ એ જ બાજુથી નીકળ્યા ને એટલે સંતોએ કીધું કે સ્વામી આ દિગંતભાઈ સાધકે આમને આ કર્યું, આ બધું પેઇન્ટિંગ આખી રાત જાગીને. તો સ્વામી એની સામે એકદમ આમ આશીષ આપતા ને આશીર્વાદ એવી દ્રષ્ટિથી એટલું ખરેખર સ્મૃત કરીને જોયું અને પછી આમ વળી દરવાજાને અડી આમ કરીને પોતે આમ નમન કર્યું. હવે કે આ પ્રક્રિયા બહુ નાની હતી, પણ સ્વામીના દ્રષ્ટિમાંથી કોઈ નાનામાં નાની સેવા પણ બાકાત નથી રહેતી. અને આપણે દિગંતભાઈનો મહિમા સમજી શકીએ કે એણે સેવા કરી, પણ ઓલો નિર્જીવ દરવાજો જે છે જેને પેઇન્ટ હજી લાગ્યો છે, હજી કદાચ સુકાયો કે નહીં એ ખબર નથી, પણ સ્વામી અડી લીધું અને એને પગે લાગેલું દરવાજાને. હવે નાનામાં નાની સેવા જો ખરા ભાવથી, ખરા દિલથી તમે કરી હોય એને રાજી કરવાના વિચારથી, તો જ આ બની શકે છે, નહીતર ના બને. એમની નજરમાં આવે જ, કારણ કે પેલાની ભક્તિ હોય ને એટલે એને અનુસંધાન એમને મળે જ, એ જોતા જ હોય, એટલે એમને આ રીતે ફળ એનું આપ્યું. વોકિંગના પટ્ટા ઉપર પોતે ચાલતા હોય તો આ શતપદી કરે ને પછી એ ચાલી અને પછી આમ એક પાથવે આખો તો ખુલ્લામાં જાય બાપા રોજ. અને બાજુમાં બધા બગીચો, આપણે બધા નૈનપુર તો આપણને અત્યારે આમ ઇમેજિન કરવાનું કે બધું યાદ આવે આપણને એવું છે. તો ત્યાં ફૂલડાના છોડ બધા ઉગેલા હતા, નાના બધા ગુલાબના ને બધા. તો સ્વામી છે ને એકદમ પોતે આમ જોતા જોતા કે કાલે સેવામાં આવશે, કાલે સેવામાં આવશે. એટલે ઉત્તમ યોગી સ્વામી કે કોની સેવામાં આવશે? કે અક્ષર પુરુષોત્તમ મહારાજની પૂજામાં સેવામાં આવશે કાલે આ બધા પુષ્પો. હવે પુષ્પને જોતા જોતા એ પુષ્પનો મહિમાનો વિચાર કરે છે કે કાલે સેવામાં આવશે. એટલે કે આજે ઉગ્યા છે સરસ, એટલે આજે એ તૂટશે આમાંથી અને કાલે સવારે ઠાકોરજીના પૂજાની અંદર પથરાશે એટલે સેવામાં આવશે એમ. હવે આવો વિચાર કોઈ ના કરે. આપણે અહીંયા કેટલા બધા ફૂલો આવે છે, કોઈકને કોઈક આપી જાય, કંઈક ને કંઈક આપણે આમ જોઈને તરત છે ને ઉપર મોકલાવી દઈએ કે લો ઠાકોરજીને ધરાવવાના છે, કાલે આપણે વાપરશું. પણ એવો મહિમા નથી આવતો કે આ ફૂલના કેવા ભાગ્ય, કાલે અક્ષર પુરુષોત્તમ મહારાજના ચરણોમાં બેસશે અથવા તો એમના ગળામાં હાર બનીને એ રહેશે. એવો મહિમા આપણને નથી હોતો. પણ આ મહંત સાંઈ મહારાજની વિશેષતા એ જ છે કે નાની જ વસ્તુ હોય છે, આપણે રેગ્યુલર કરતા હોય પણ એમાં પણ એમના વિચારો જે ભળે છે ને
એ સતત એનું અનુસંધાન આપણને દેખાય કે એમના અંતરની અંદર છે અક્ષર પુરુષોત્તમ મહારાજ, અક્ષર પુરુષોત્તમ મહારાજ. પછી સાંજે બીજે દિવસે દિવાળી હતી એટલે પેલો જે ટેન્ટ જે બાંધેલો જેની અંદર યજ્ઞ થયો હતો અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો, એ જ ટેન્ટમાં પેલું આખું સિંહાસન મૂકેલું ગોલ્ડન મૂર્તિવાળું, બે અક્ષર પુરુષોત્તમ મહારાજને ગુરુ પરંપરાની, અને ત્યાં આગળ બધા દીવડાઓ આખા બધા પ્રગટાવવાના હતા. એટલે અંદર ડાર્ક થઈ ગયું એટલે બધા ગયા અને બાપાએ પછી દીવા પ્રગટાવ્યા. બાપાએ લગભગ 3 કે 4 દીવા પોતે પ્રગટાવ્યા અને દીપોત્સવી ત્યાં પોતે મનાવી, અને એની ખૂબ સુંદર આખું એ લોકો એની વિડીયો પાડી, ફોટોગ્રાફ પાડ્યા, અને એ અત્યારે બહુ પ્રચલિત થયા છે બધા ફોટા. આ વખતનું આપણું જે છે ને કાર્ડનું જે કંઈ પણ આવશે, આવી ગયું હશે ઓલમોસ્ટ, આ બધાને મળી જ ગયું હશે, એમાં એ જ ફોટો હતો બાપાનો. તો આ રીતે પોતે દિવેટો પણ પ્રગટાવી ત્યાં, અને રાત્રે ભોજન પછી શતપદી કરવા પાછા બહાર નીકળ્યા. હવે બન્યું તેવું કે એ દિવસે બધા બાળ મંડળના જે અમુક જે અધિવેશનની અંદર ભાગ લીધો હોય, જે સત્સંગ દીક્ષાની અંદર, એમાં બાળકોએ નવા વર્ષ નિમિત્તે મહંત સ્વામી મહારાજને એક સુંદર આખું એક વિડીયો પ્રેઝન્ટેશન મોકલેલું, અને એમાં બધી બહુ અદભુત વાતો થઈ હતી. એમાં એ બાળક બોલ્યો કે સ્વામી, અમે 1100 ને કેટલા બાળકોએ અમે લોકોએ મુખપાઠ શરૂ કર્યો છે, બાપા આપ રાજી છો ને? તો કે હા રાજી. કેટલા રાજી? તો બાપાએ છે ને આમ હાથ પોળા કર્યા, પછી એટલા બધા પોળા કર્યા ને કેટલા એમનાથી થતા હતા કે આટલો બધો રાજી છું હું એમ. એટલે એ બધા પ્રસંગોથી બાપાના મહિમાની અંદર એટલું બધું ચાલતું હતું ને એમને, કે બહુ આમ આનંદ હતો એમને કે આટલા બધા લોકોએ મુખપાઠ કર્યો છે. એકદમ આમ ઉત્સાહમાં હતા બાપા. અને એ જમ્યાનું પતી ગયું અને શતપદી કરતા નીકળ્યા એટલે મહિમાથી હાથ લંબાવીને કહે, આ બધા અક્ષર પુરુષોત્તમના વિદ્વાનો છે એમ. જે બધા ત્યાં બેઠા હતા ને સંતો, અને જે કોઈ પણ મુખપાઠ કરેલો ને એ બધા. એટલે બ્રહ્મનયન સ્વામી કે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન થયું એટલે? સ્વામી કે હા, અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન અને નિષ્ઠા થઈને એટલે બધા વિદ્વાન. પછી રૂમમાં પ્રવેશીને બેસી ગયા. પછી કે સામાન્ય લાગતા હોય ને એ સંતોય વિદ્વાન કહેવાય. હવે સામાન્ય લાગતા હોય કહેતા કે જેના અભ્યાસની અંદર તમે જુઓ પૂર્વાશ્રમની અંદર તો એ 5 ચોપડી 10 ચોપડી કે 12મું ભણીને આવ્યા હોય, ગુજરાતી મીડિયમ હોય, સંસ્કૃત આવડતું ના હોય, અથવા તો એવા ઘણા સંતો છે. એક બાજુ ભણેલા સંતો પણ છે ને એક બાજુ આવા પણ સંતો હોય કે જેને ખરેખર એટલો અવકાશ નથી મળ્યો ભણવાનો, પણ એમને પણ દાખલો કર્યો બધાએ કે જે લોકોએ પાકું કર્યું. તો બાપા કે સામાન્ય લાગતા હોય તો એ બધાય સંતો વિદ્વાન. એટલે આત્મસ્વરૂપ સ્વામી કહે, હા સ્વામી, ખાલી વાચ્યાર્થ જ્ઞાન ધરાવતા વિદ્વાનોથી અધિક. કેમ? કારણ કે તે સંતને અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા પાકી થઈ ગઈ. એટલે આ રીતે બાપાએ બધાને વિદ્વાન તરીકે પોતે ઓળખાવ્યા. આમ તો એમણે લખ્યું હતું કે જે અક્ષર આ સત્સંગ દીક્ષા કરે એ સંસ્કૃતમાં કરે આને વિદ્વાન, એ રીતે બાપાએ લખીને પણ આપ્યું હતું. પણ એ દિવસે એમણે બધાની સામે આમ જોઈને આ રીતે કીધું. પછી જે દિવાળીનો દિવસ આવ્યો, તો દિવાળીના દિવસે તો આમ તો બધું ઘણું બધું થઈ શકે, પણ અમુક જે પ્રસંગો જે છે ને એ બહુ વિશિષ્ટ છે સ્વામીના. કારણ કે પૂજા પતી અને પછી બાપાએ જે કથા વાર્તા કરીને એમાં બાપાએ કીધું કે ભગવાન તો ભાવના ભૂખ્યા છે, અને એમાં દ્રૌપદીની ચીથરીની વાત કરી, પછી સુદામાના તાંદુલની વાત કરી, અને એના પછી બાપા બોલ્યા કે આ લખાયું, બીજાએ પણ મોટા મોટા દાન આપ્યા હશે પણ તે નથી લખાયું, પણ સુદામાના તાંદુલ પ્રખ્યાત થઈ ગયા. દ્રૌપદીએ ચીથરી ફાડીને આપી દીધી, એ લખાઈ ગયું શાસ્ત્રોમાં. તો કેટલું બધું કહેવાય. પછી બાપાએ દુબળી ભટ્ટને યાદ કર્યા. દુબળી ભટ્ટના 13 દોકડા એ કે ગઢપુરમાં તો મહારાજે જય બોલાવી દીધી એના સમર્પણની. એટલે આ બધી વાતો થતી હતી. અને પછી પોતે દિવ્યતાની વાત કરી કે ભગવાનને ભજતા સર્વે હરિજનો દિવ્ય છે, એ વાત કરી એમણે. અને ત્યારે આત્મસ્વરૂપ સ્વામી વાત કરી કે આજે સ્વામી તમે દુબળી ભટ્ટની જે વાત કરીને એ તમે પેલા ઓસ્ટ્રેલિયામાં કેની હતો ને એને યાદ કરવા જેવો ખરો આજે. એટલે એકદમ બધાને આમ લાગ્યું કે હા બરોબર છે. હવે કેનીનો પ્રસંગ એવો હતો કે મહંત સ્વામી મહારાજ 2018માં જયારે ઓસ્ટ્રેલિયા ગયા ત્યારે સિડનીની જમીન ઉપર ગયા હતા. તો એની બાજુની જ જમીન જે માલિકની હશે અથવા તો જે કોઈ હતા ભક્ત, એ કેની વિયેટનામીઝ હતો. અને એ પોતે જાણ્યું કે હોલી મેન ઇઝ કમિંગ, એટલે આવી ગયો પોતે. અને ત્યારે એણે $1000 એ ભેટ ધર્યા હતા. તો તમે આટલું સરસ કામ કરો છો. અને ખરેખર ગરીબ બિચારો, એવો કઈ આમ બહુ મોટો નતો. એટલે એની જમીન એટલે એ ખેતીવાડી કઈ કરતો હશે કે ગ્રેઝિંગ એટલે ઢોરો ચરાવતો હશે, પણ એનું બહુ કઈ મૂડી નથી, પણ એને આપેલા. હવે આ વાતને આત્મસ્વરૂપ સ્વામીએ યાદ કરી
અને કે સ્વામી કેની તો સામાન્ય ખેડૂત, પણ ઓસ્ટ્રેલિયાનો દુબળી ભટ્ટ થઈ ગયો એમ કરીને એને યાદ કર્યો. અને અચાનક જ કે હા, એને કાંઈ જ લેવા દેવા નહીં અને કોઈ જ્ઞાન નહીં. એને ખબર પડી કે આ બાજુની જમીન ઉપર હોલી મેન આવે છે, એટલે તે બધું લઈને આવી ગયા. અને પછી મહારાજ મહંત સ્વામી મહારાજ કે એનો કોન્ટેક્ટ થાય છે ખરો આપણે? હવે આત્મ સ્વરૂપ સ્વામી કે સ્વામી કરી દઈએ હમણાં. એટલે એમણે સીધો ઓસ્ટ્રેલિયા ફોન લગાવ્યો સંતોને. સંતોએ ગમે ત્યાંથી ગોતીને એટલે ત્યાં સીધું કીધું કે સ્વામી આપ નાસ્તો કરી લો, આ તે બધું. અને બાપા જેવા ફ્રી થયા એટલે તરત જ ફોન આવ્યો. કેની હતા લાઈન ઉપર ત્યાંથી ઓસ્ટ્રેલિયાથી. દિવાળીના દિવસે આ બધું થઈ રહ્યું છે. અને મહંત સાંઈ મહારાજે એમને સંપર્ક કર્યો તો એટલે આત્મ સ્વરૂપ સ્વામી બધી વાત કરી દીધી હતી એને કે જો કેની હિઝ હોલીનેસ તને યાદ કરે છે આજે. અને પછી બાપાના આશીર્વાદ અપાવ્યા. એટલે બાપા કે અમને તમારો અવાજ સાંભળતા જ તમને યાદ કરતા ખૂબ આનંદ થાય છે સ્વામી કે, કારણ કે શ્રીજી મહારાજના વખતમાં તમારા જેવા જ એક ભક્ત હતા. તમે અમારી પાસે આવ્યા તેનું એકમાત્ર કારણ કે અમે હોલી મેન છીએ, બીજું કાંઈ નહીં. બસ તમારા અને પરિવાર માટે અમે આશીર્વાદ આપીએ છીએ. ભગવાન પણ તમને આશીર્વાદ આપે છે. તમે અને તમારો પરિવાર હંમેશા માટે આનંદમાં રહો. હવે એ કેની એ સાંભળતો હશે, એની કે થેન્ક યુ વેરી મચ. હું આપની સાથે વાત કરીને બહુ મને આનંદ થયો છે. બસ મારા તરફથી મંદિર માટે દાન હું આપવાનું ચાલુ જ રાખીશ. હવે આ કીધું ને એટલે બધા આભાત બની ગયા કે હારું વોટ, સંતો બધા. અને પછી તરત બોલ્યો કે બટ આઈ વિલ નોટ બી એબલ ટુ ગીવ ટુ મચ, એમ લિટલ. એ કે મારી પાસે જેટલી ત્રેવડ છે એટલું જ હું આપીશ. એટલે મહંત સાંઈ મહારાજે એ બધું પતી ગયું, આશીર્વાદ પણ આપી દીધા એને. અને પછી મહંત સાંઈ મહારાજ કે ઉત્સાહથી બોલતા હતા બહુ જ પોતે, ઓલા ભાઈ કેની ભાઈ એમ. એટલે દિવાળીના સૌ પ્રથમ આશીર્વાદ કેનીને મળ્યા એ દિવસના. હવે આ પણ કેવું, હવે એને યાદ કરવો અને પાછા મહંત સાંઈ કે એનો કોન્ટેક્ટ થાય છે, એટલે રુચિ બતાવે કે અમારે એનો કોન્ટેક્ટ કરવો છે ને વાત કરવી છે એની સાથે. એટલે કેવો જીવ હશે એ આપણને હવે આના ઉપરથી ખબર પડે કે સ્વામી કઈ રીતે એને જોતા હશે. પછી એ જ દિવસે જયારે શતપદી કરવા જાય બાપા, તો પેલા સભા હોલની અંદર જતા હતા. ત્યાં મંદિર હતું ને, સભા હોલ હતું. હવે ત્યાં જે આપણા રામજીભાઈ, જે નૈનપુરના મુખ્ય આપણા જે હરિભક્ત, એમના ઘણા બધા દીકરાઓ છે. એમાંથી 2 દીકરા તો સાધુ છે એમના, તપોધન ભગત, અને બીજા અત્યારે છે એ આપણા અમૃત વલ્લભ સ્વામી પિંડવાળાની અંદર ને બધી સેવા આપે છે. આ પથ્થરનું કામ ચાલે છે ને અક્ષરધામનું ત્યાં. અને એમના બીજા દીકરા છે જે નારાયણભાઈ, એ પોતે અત્યારે નૈનપુરની અંદર આખું બધું સંભાળે છે. વર્ષોથી આપણી નૈનપુરની વાડીને બધું એ રામજીભાઈ સંભાળતા, એ ધામમાં ગયા. હવે એમના દીકરા નારાયણભાઈ સંભાળે છે. નારાયણભાઈનો હર્ષ નાનો બાળક એ પણ ત્યાં જ હતો, કારણ કે એ લોકો ત્યાં જ રહેતા હતા. એટલે એ બાળક તો હતો જ અંદર જ, એટલે એ બહાર નતો જતો. એટલે હી વોઝ ક્વોરન્ટાઇન ઇનસાઇડ, એટલે એ બાપાને મળી શકતો હતો. તો એ પોતે ત્યાં હતો. હવે એ હર્ષ છે ને રોજ કંઈક નવું નખરા કરે. એને પપ્પા શીખવાડે કે આવું બોલજે, આમ બોલજે. એટલે એમનો દીકરો હતો એ બાપા પાસે આવીને કે આજે બોલો, તો કે અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી, અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. એટલે બાપા કે પપ્પાનો દાસ નહીં, એવું પૂછ્યું. તો કે હા પપ્પાનો દાસ, એમ એવું બોલ્યો. એટલે નારાયણભાઈ કે ના બાપાનો દાસ, પપ્પાનો નહીં. તો ઓલો કે બાપાનો દાસ નહીં, પપ્પાનો. પાછું ઓલો એવું બોલ્યો. એટલે બાપા બહુ જ હસ્યા. અને પછી એનું મનન એવું છે કે આપણું પણ આવું જ છે ને બધાનું. કારણ કે ગુરુ આપણને વારે વારે ઘૂંટાવે, છતાં આપણે જુદું જ તાણીએ. ઘણી વાર એ કહે કે આપણે આ જ છીએ, આપણે સ્વરૂપને ઓળખવાનું છે. આ દેહ તે હું નથી, હું તો આત્મા છું. પણ આપણું આવું છે. એટલે બાળક સાથે જ આપણને સરખાવ્યા કે આપણા બધાની જીવદશા આવી છે. એટલે પછી બાપા ઊભા થઈ ગયા. એટલે આ હર્ષ અને ત્યાં ડોક્ટર વિસ્મય એટલે જેને પ્રમુખ સાંઈ મહારાજની સારંગપુરમાં 3 વર્ષ સતત જે ડોક્ટર તરીકે રહ્યા ને, એ ડોક્ટર વિસ્મય, એ નૈનપુર પણ આવેલા બાપાની સેવામાં. એટલે એનો દીકરો મિત્રાંશ એ સાથે હતો. એટલે એ મિત્રાંશ ને આ હર્ષ બે બાળકો મિત્ર થઈ ગયા હતા. એટલે એ બંને જણા ત્યાં જોડે જ હોય કાયમ. એટલે જેવા બાપા વોકિંગ પતાવીને નીકળતા હતા ને, એટલે આ 2 છોકરા ઉભા હતા કે બાપા બાય. એટલે મહંત સ્વામી કે ભાઈ અમારે ભાગવું પડે બાય કહીએ તો કે. એટલે મહંત સાંઈ મહારાજે તરત એમાંથી શ્લેષ લીધો અને ભાઈ કીધું. અને પાછા વળતા ફરી પાછા નીકળ્યા ને, ત્યાં એ પેસેજમાં પુષ્પને જોયા, બધા ફૂલો કુંડાની અંદર.
એટલે કે સેવામાં આવશે, કાલે પાછા સેવામાં આવશે, એટલે અક્ષર પુરુષોત્તમની સેવામાં. એટલે જ્યારે પુષ્પ સામે દ્રષ્ટિ કરે ને એટલે એમને તરત અનુસંધાન એ લાગે કે કાલે સેવામાં આવશે અક્ષર પુરુષોત્તમ મહારાજની. પછી એ દિવાળીના દિવસે આ બધા પ્રસંગો બન્યા. પછી અન્નકૂટનો મૂળ દિવસ આવ્યો. હવે બન્યું એવું કે દર વખતે ત્યારે સંતોનો નિયમ એવો છે કે ભગવાનને થાળ જમાડી દે ને ઉપર, જ્યારે આરતી થઈ જાય અન્નકૂટની, પછી જ એ મોઢામાં પાણીનું ટીપું લઈ શકે. એટલે ત્યાં સુધી ઉપવાસ જ કરવાનો, જ્યાં સુધી ભગવાનને અન્નકૂટ ન ધરાવી દઈએ. એટલે દર વર્ષે કેવું થાય કે એ દિવસે, અને સદગુરુ સંતોની હાલત કેવી હોય કે એ લોકો ઉપર ગયા, પછી આરતી ઉતરે, બેઠા હોય, બાપા તો નીકળી જાય જ્યાં બાપા હોય ત્યાંથી, પણ પછી આ લોકો બેસી રહીને હરિભક્તોને મળે કરે. એટલે એ લોકો જમવા પામે એ દિવસે 2 વાગે કે 2:30 વાગે કેવું થાય. અને જ્યાં બાપા ન હોય ત્યાં પણ એ લોકો મુખ્ય હોય તો એમને લાંબો તો ટાઈમ થાય જ. અને આ એક પહેલી હશે એવી અન્નકૂટની આ સવાર કે જ્યારે સવારના બાપાની પૂજા પતી અને 7:12 અન્નકૂટની આરતી થઈ ગઈ અને બાપા 8 વાગે તો નાસ્તો કરવા બેસી ગયા. એટલે સ્વામી બોલે પહેલી જ વાર અન્નકૂટમાં આટલી વહેલી સવારે નાસ્તો કર્યો ને જમવાનું લીધું. બાપા પોતે બોલ્યા. પછી જૂની જૂની સ્મૃતિઓ યાદ કરતા કે પણ અત્યારે શું ચાલતું હોય તો કે રાતના 1 વાગે સંતો ઉઠી, એટલે એ ગોંડલની વાતો કરતા હતા. પછી મુંબઈમાં રહ્યા હતા ત્યાંની વાત કરતા હતા. એટલે કે રાત્રે 1 વાગે સંતો ઉઠે, નાહી ધોઈ બધું પૂજા કરી અને અન્નકૂટ સંતો જ ગોઠવવાનો હતો. પહેલા છે ને એવું હતું, યુવકો બહારથી લાવે પણ બધું સંતોને જ કરવાનું હતું. અને અત્યારે અહીંયા એવું ચાલે, બહારથી ચાલે પણ બીજી બધી તૈયારી તો અન્નકૂટની ને બધું ત્યાં જ મંદિરમાં જ કરવાની હોય. એટલે સંતો જ બધું કરતા હતા. તો કે પહેલા તો આવું ચાલતું, એમ કે 1 વાગ્યાના જાગી જઈએ રાત્રે, અને કે હું અને સર્વેશ્વર સ્વામી આખી રાત રંગોળી કરતા. એટલે સ્વામી પોતાની આખી વાત કરી, રંગોળીની વાત કરી. હવે રંગોળીની વાત આવી તો એનાથી એક બીજી વાત લઈ લઈએ કે એ નવા વર્ષના આગલે રાત્રે દિવાળીની મોડી રાત અને નવા વર્ષની વહેલી સવાર, એ દિવસે બાપા રાત્રે પોઢવા જતા હતા ને ત્યારે પણ એમને ખબર હતી કે બહાર બધા રંગોળી કરવા યુવકો આવ્યા છે. એટલે ભક્તિયોગી સ્વામી ને બીજા સંતો અને એ લોકો બધું કરતા હતા. એટલે બહુ મોટી બનાવી હતી આખી રંગોળી, આમ 12 કે 14 ફૂટ પહોળી, એટલે એનું ડાયામીટર, અને એનો આખું ગોળાકાર હતો. અને એમાં એક ભાગ એવો હતો કે જે સરકીને બહાર નીકળી જાય પ્લાયબોર્ડ ઉપર, અને એમાંથી વચ્ચે જે હતું ને પુષ્પની પાંખડીઓ પાથરેલી, અને એના ઉપર સિંહાસનમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ ને પછી બાપાની ત્યાં બેઠક કરેલી, એટલે બાપા વચ્ચે બેસી શકે એવું બધું. પણ એમને જોયું હશે અને એમનો ઇન્ટરેસ્ટનું કામ આ તો રંગોળીને બધું તો, એટલે સ્વામીના મનમાં એ રંગોળી હતી. એટલે સ્વામી રાત્રે સૂતા સૂતા છે ને પોઢતા પહેલા સ્વામી કે કેટલા વાગે પૂરું થશે આ લોકોનું, એવી ચિંતા કરેલી. એટલે આમ કોઈને ખ્યાલ નતો શું થશે હવેનું આગળ. પણ રાત્રે બાપા પોઢવામાંથી ઉઠી ગયા, 2-2:30 વાગ્યાની વાત છે. અને બાપા ઉઠ્યા એટલે ઉત્તમ યોગી સ્વામી તો તત્પર જ હોય એકદમ. એટલે કે સ્વામી બાથરૂમ લઈ જવું. સ્વામી બાથરૂમ તો ગયા ન ગયા, સ્વામી સીધા છે ને ચપ્પલ પહેરવા ગયા એમના પેલા બહાર નીકળવાના. સ્વામી કે ક્યાં જવું છે? કે રંગોળી કરે છે ને આપણે ત્યાં જવું છે. કે સ્વામી ના જવાય અત્યારે, બહાર ઠંડી છે, તમે તો ખાલી, અને સ્વામી સુવા જાય ને ત્યારે ધોત્યું હોય પણ ઉપરનું ગાતરિયું તો કાઢી નાખ્યું હોય ને, એટલે ઉઘાડું શરીર હતું, ટોપી નથી પહેરી, અને ચશ્મા, એટલે ચશ્મા નથી પહેરતા સ્વામી, પણ વિશેષ કંઈક બીજી તૈયારી નથી એમ. એટલે ઉત્તમ યોગી સ્વામીએ કીધું કે ના સ્વામી અત્યારે ના જવાય. તો સ્વામી તો 1 ના 2 ના થાય. સ્વામી કે જવું છે સીધું જ. આમ અમુક વખતે સ્વામી જયારે સ્ટ્રોંગ હોય ને, કરવું જોઈએ તો એ તરત જ કહી દે અમારે કરવું છે. એટલે આ લોકો સંકોચાઈ ગયા કે ના હવે તો જવા દે. કે સ્વામી 1 મિનિટ ઉભા રહો. ફટાફટ ગાતરી ઉડાડ્યું, શાલ પહેરાવી, ટોપી પહેરાવી, બધું લઈને પછી બહાર લઈ ગયા બાપાને. પણ ઠંડી પણ હતી થોડી ઘણી. અને સ્વામી ત્યાં આખી આ લોકો આરતી, આપણે શું રંગોળી કરતા હતા ત્યાં આવ્યા, અને જોયું તો બધા એટલા આનંદમાં આવી ગયા કે બાપા અત્યારે આ ટાઈમે અમારી માટે આવ્યા. મેં કીધું ને, ખરા દિલથી જયારે સેવા કરતા હોય કોઈ રાજીપાના વિચારથી, તો સત્પુરુષની નોંધમાં આવ્યા વગર રહે નહીં. એ બહાર ગયા અને પછી સ્વામીએ ત્યાં એ લોકોને આશીર્વાદ આપ્યા. પછી સ્વામી કે ચલો ફોટો પડાવીએ. ફોટો પડાવ્યો, 2 પ્રદક્ષિણા કરી બાપાએ, અને પછી પાછા આવી ગયા. અને સવારે જયારે આની ચર્ચા નીકળી ને તો તરત જ આત્મ સ્વરૂપ સ્વામીને કે અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રદક્ષિણા કરી, 2 પ્રદક્ષિણા. કેમ? તો કે વચ્ચે અક્ષર પુરુષોત્તમ મહારાજ મૂકવાના હતા રંગોળીમાં. એટલે એ રંગોળી તરીકે તો જોઈ જ એમણે, પણ એની વચ્ચે મધ્યમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ કેવા શોભશે ને એ પણ એમને કલ્પના કરી લીધી હતી ત્યારે. અને એટલે એમને પ્રદક્ષિણા ફરી એ રંગોળીની ત્યારે.
હવે આ કેવું વિચાર જે છે ને, જે સાધના જે એ વિશેષ અહીંયા દેખાય છે કે એમનું સતત, હવે આ તો સત્પુરુષ છે, એ તો બોલે કે ન બોલે એમને તો અખંડ ભગવાનનું સ્મરણ છે, એમની વૃત્તિ ત્યાં જ છે, પણ દેખાય આપણને. અને ખરા અર્થમાં બીજે દિવસે પછી એ રંગોળી પાસે લઈ ગયા ફરી પાછા, અને પેલું એક પાટિયું કાઢ્યું રંગોળીનું પાછળની, અને બે બેસાડ્યા અને આરતી ઉતરી, બધું થયું અને બહુ સરસ ફોટા પણ પડ્યા. પણ એ જે 2:30 વાગે રાત્રે જે સ્મૃતિ આપીને એ વિશિષ્ટ હતી. એટલે એમના મનમાં રંગોળીનું જે વાત હતી ને, કે અમે આખી રાત જાગતા રંગોળી કરતા, અને એ જ આ યુવકોને બીજા સંતો કરતા હતા, તો એને પ્રોત્સાહન આપ્યા એવા પોતે. અને ઘણું બધું આમાંથી આપણને પામવાનું થાય છે. તો આ રીતે સ્વામીએ ત્યાં સ્મૃતિ આપી. પછી સવારનો અન્નકૂટ ને બધું પતી ગયું. પછી બપોરના 11 વાગે બાપા જયારે જાગી ગયા, પછી પાછા આવ્યા, અને એક વિશિષ્ટ દર્શન હતા કે બહાર સર્વસ્વની બહાર એક લોબી જેવું છે, અને ત્યાં સરસ વિનય પ્રિય સ્વામીએ બધું ગોઠવેલું હતું, અને એમને પૂરણ તૈયાર રાખેલું બનાવીને, અને પૂરણ પોળી બનાવવાની હતી. એટલે મહંત સાંઈ મહારાજ પોતે આવ્યા, પોતે ગુલ્લા વાળ્યા, પોતે વણી, પછી એની અંદર ઓલો ગુલ્લો મૂક્યો એક પૂરણનો, પછી એને દબાવી આમ કરી પાછી વણી, એમ વણતા થપ્પી પણ થઈ. અને મહંત સાંઈ મહારાજે 2 પૂરણપોળી પોતે સંપૂર્ણ આખી પોતે બનાવી, પછી એને શેકી હળવા તાપે એકદમ, એને ઘી લગાડ્યું, બધું એને કર્યું, અને પછી એ થાળ આખો બપોરે ત્યાં લઈ ગયા. પોતે જ્યાં જમવા બેસતા હતા ને એ સ્થાન ઉપર, જ્યાં પૂજા કરવા બેસતા હતા ને બાપા જે જગ્યાએ, એ જ જગ્યાએ બાપાને જમાડવાનું પણ આયોજન હતું. એટલે ત્યાં ઠાકોરજીનો આખો અન્નકૂટ ધરાવેલો, અને બાપાએ પોતે થાળ ગાયો. અને બ્રહ્મનયન સ્વામીએ આખો આ જયારે થાળ બાપા પૂરણપોળી બનાવતા હતા ને, એટલે તરત ફટાફટ લખ્યો પોતે થાળ, પૂરણપોળી રે, એ જમાડવાની વાત આખી, અને બહુ સરસ થાળ લખ્યો, એ પોતે ગાયો. અને મહંત સાંઈ મહારાજ બોલ્યા કે મહારાજ જમો, સ્વામી જમો, પૂરણપોળી જમો, પૂરણપોળી જમો. અને પછી બોલ્યા કે પૂરણપોળી દયા કરીને જમો મહારાજ. એવી રીતના પોતે આખી પ્રાર્થના કરીને પોતે જમાડ્યા ભગવાનને. અને પછી પોતે જમવા બેઠા. એટલે આત્મસ્વરૂપ સ્વામી આવ્યા કે સ્વામી, આજે તો તમામ સદગુરુ સંતો, બધા સંતો વતી તમે આપ લો, એમ કહીને એક ટુકડો જમાડ્યો, પછી બીજો જમાડ્યો પૂરણપોળીનો. અને એ રીતે બાપાએ એ નવા વર્ષના દિવસે પોતે પૂરણપોળી બનાવી ઠાકોરજીને જમાડી, અને પોતે પણ બધાને યાદ કરીને જમ્યા. તો આ રીતે ખૂબ જ વ્યવસ્થિત રીતે બાપાએ લાભ આપ્યો. અને સામે હર્ષ ને મિત્રાંશ બે બેઠા હતા છોકરાઓ, એટલે બાપાએ એમને પૂરણપોળીનો પ્રસાદ પોતે સામેથી મોકલ્યો. એટલે આ પણ એક વિશિષ્ટ સ્મૃતિ એમને થઈ. પણ હવે જે પ્રસંગ બન્યો, એ બાપા જેવા જમી અને પોતાના ઉતારા તરફ ઓલું શતપદી કરીને જતા હશે, અને ત્યાં વચ્ચે આત્મસ્વરૂપ સ્વામીની રૂમ આવી. એટલે ત્યાં રૂમ આગળ જઈ અંદર ગયા, અને પછી કે દિવાળીની પધરામણી સિદ્ધિઓ. એટલે આત્મસ્વરૂપ સ્વામી આવા બની ગયા, અને બાપા જઈ અને પલંગ ઉપર બેસી ગયા આત્મસ્વરૂપ સ્વામીના. પધરામણી, હવે શું કરવાનું, પૂજન કરવાનું, આ બધું કરવું પડે ને. એટલે આત્મસ્વરૂપ સ્વામી તો આવી ગયા કે સ્વામી બસ આજે પધરામણીની ભેટમાં તો મારી પાસે કાંઈ ભેટ નથી બીજી તો. સ્વામી એટલું છે, સમ્યક સમર્પણ થઈ જાય અમારાથી, બસ સમર્પિત થઈ જવાય આપને વિશે અને સંસ્થા અક્ષર પુરુષોત્તમ નિષ્ઠાને વિશે એટલી પ્રાર્થના છે સ્વામી કે બસ એ જ મોટી ભેટ તમારી. અને આશીર્વાદ આપ્યા, અને રાજી થઈને બાપા ખૂબ જ. અને એક પધરામણી એટલે આપણું કેવું ખબર, દિવાળીના દિવસોમાં સંતો નીકળે અને પ્રસાદ આપવા હમણાંનું નથી થઈ શક્યું આપણાથી કોઈ રીતે બધું, પણ એ એક સ્વામીના મનમાં કે દિવાળીની પધરામણી એવું. અને બાપાએ સ્મૃતિ આત્મસ્વરૂપ સ્વામીને વિશેષ આપી. પછી વાઇન્ડ અપ ચાલતું હતું અન્નકૂટનું. એટલે બાપા ત્યાંથી નીકળ્યા અને એ બધાને ત્યાં જોયા. એટલે તરત જ બાપા ત્યાં આવ્યા અને બધાને કે દિવાળીના જય સ્વામિનારાયણ, બધા યુવકોને લગભગ 40-50 જેટલા હતા બધા. એટલે સેવક સંત કે સ્વામી આજે તો અન્નકૂટ છે, દિવાળી નથી. સ્વામી કે દિવાળી જ કહેવાય, એકાદશીથી શરૂ કરીને બધા જ દિવાળીના દિવસો કહેવાય એમ. એટલે સ્વામી દિવાળી શબ્દ જ બોલ્યા અને એવું. અને પછી પેસેજમાંથી નીકળતા હતા ને, તો અચાનક છે ને અન્નકૂટનો ઓલો થાળ લઈને યુવકો જતા છે ને, એ વચ્ચેથી આમ ક્રોસ થતા હતા. એટલે મહંત સ્વામી ઉભા રહી ગયા. હવે યુવકને ખ્યાલ નતો કે બાપા ઉભા રહી ગયા છે, અને એકદમ ચોંકી ગયો કે બાપા ઉભા રહી ગયા. કે બાપા આપ જતા રહો. સ્વામી કે ના તમે જાઓ, પહેલા તમે જાઓ. ઓલા બિચારા કે ના સ્વામી આપ જાઓ એમ. તો પણ ના જ કર્યું બાપાએ, અને પેલા લોકોને જવા દીધો. એટલે કેટલું બધું આમ અનુકૂળ થવું, સાનુકૂળ થઈ જવું કોઈને, એના દર્શન. એટલે બહુ વિશિષ્ટ આખા આમ આટલો મોટો દિવસ હોય, અને જે સત્પુરુષ પ્રધાન આપણે બધા છીએ, કે જે એની એક એક ક્રિયાને આપણે બધા માણતા હોઈએ, એમાં એ આવા બીજાના વિચાર કરે, બીજાને સાનુકૂળ થવાના, બધાનો મહિમા સમજે, અને એ બધું તો ઘણું બધું આપણને આમાંથી પામવાનું મળે છે.
પછી રાત્રે છે ને પોતે ચેષ્ટાગાન કરવા બેઠા બાપા. અને એ વખતે બન્યું એવું કે સોફા ઉપર બેઠા હતા અને સામે યોગીજી મહારાજની બધી લીલાઓ, એ લીલાને સંકેલીને એ લોકો એક અલગ ચેષ્ટાની વિડીયો બનાવી છે યોગી બાપા માટે. તો એ એમને એક છે ને આઈપેડ ઉપર દેખાડતા હતા અને એનું જે સ્ટેન્ડ હતું ને રાખવાનું, એ કોઈ કંપની હતી LEVO લેવો કરીને, એનું સ્ટેન્ડ હતું. એટલે બાપા હજી તો આમ બેઠા ને ચેષ્ટામાં, પછી કે ઈ ને ઓ નો ફેરફાર કરી નાખવાનો સ્વામી કે. એટલે બધા સંતો કે શું, અને જોયું અને લવ થાય, LEVO નું LOVE થઈ જાય. અને બધા તો આમ આફરીન પુકારી ગયા કે શું નિરીક્ષણ શક્તિ છે, કારણ કે બહુ આમ સ્પ્લિટ ઓફ ધ સેકન્ડમાં સ્વામીનું આવી ગયું. અને પછી બાપા કે લવ સત્પુરુષ સાથે, એવું બોલ્યા. એટલે રમૂજમાં સેવકે પૂછ્યું, એ સત્પુરુષ કોણ સ્વામી જેની સાથે લવ કરવાનો અમારે? સ્વામી કે એ તો તમે જાણો, તમને ખબર નથી? એટલે સેવક કે ના, મને ખબર નથી, આપ કહો તો જ ખબર પડે એવું છે. મનસ્વામી કે હા તો બસ રાખો. હસતા હસતા નીકળી ગયા પોતે એકદમ. પણ આ વિશિષ્ટ એક પ્રસંગ એ દિવસનો બની ગયો. પણ નવા વર્ષના દિવસે છેલ્લે જયારે પોઢવા ગયા સ્વામી મહંસાઈ મહારાજ, ત્યારે બધા સંતો કીધું કે સ્વામી આજે આ સંવત 2076 છેલ્લો દિવસ છે, એના જય સ્વામિનારાયણ કરીએ છીએ. બસ તમામ હરિભક્તો સંતો વતી પ્રાર્થના કે તમામના દુઃખનો અંત આવે એવી કૃપા દ્રષ્ટિ કરજો. અને એ વખતે મહંસાઈ મહારાજ કે આ નામું તો પૂરું થયું, એટલે કે આ 2076 નામું પૂરું થયું. પણ મહારાજે પ્રથમના 38મા વચનામૃતમાં જે વણિકના નામાનું વચનામૃત છે, એમાં જે વાત લખી છે કે જે વાસના છે અને જગતની વાસના કેટલી, એ નામું પૂરું નહીં થાય અને આપણું 2-5 જન્મ પૂરું થઈ જશે. પણ જે ભગવાનનો ભક્ત નથી એને અનંત કાળ ચાલ્યા જ કરશે. આપણે કાળ કર્મ માયાથી પર જઈને બેઠા છીએ. અનંત કોટી બ્રહ્માંડના જીવને બધા કાળ કર્મ માયાની નીચે આવે ને આપણે એનાથી ઉપર ગયા. કેટલી મોટી વાત! સંબંધ વાળો ગમે તેવો હોય ને તોય કાળ કર્મ માયાથી તે પાર થઈ જ ગયો છે. અને છેલ્લે વાતના અંતે બાપાએ એક મેસેજ આપ્યો. નવા વર્ષના દિવસે છેલ્લે રાત્રે પોઢતા પહેલા સ્વામી કે અતિ સંતોષ કલ્યાણના માર્ગમાં મોટું વિઘ્ન છે. આ છેલ્લો સંદેશ બાપાનો હતો. અતિશય સંતોષ માની લે કે આપણે બધું બરોબર છે, કાંઈ જરૂર નથી કરવાની એમ. એટલે પછી સત્સંગમાં ઢીલાસ આવતી જાય. એ મોટામાં મોટું વિઘ્ન છે સત્સંગમાં સ્વામી કે. અને આ છેલ્લો ઉપદેશ આપીને સ્વામી પોઢી ગયા. સમય થયો છે એટલે એક છેલ્લો પ્રસંગ લઈને આપણે પૂરું કરી દઈએ કે એના પછી સીધા જમ્પ ઓવર ટુ એકાદશી, જે કાલે સોમવારે છે આપણી દેવ ઉઠી એકાદશી. તો સવારના હાટડી થઈ ગઈ હતી પૂજા વખતે જ. અને પછી એના દર્શન આપણે બધાએ કર્યા હતા, કદાચ લાઈવ આવતા હતા. આદર્શજીવન સ્વામી બધું બોલતા હતા. અને એમાં દૂધી આવી તો કે બાપા દૂધી યોગી બાપા વીંઝાવતા, એટલે કે હા આત્મસ્વરૂપ સ્વામીને આપી અને કે દૂધી વીંજો, આ કોરોના હટી જાય. એટલે આત્મસ્વરૂપ સ્વામીએ દૂધી વીંજી. પછી બટાકા આવ્યા તો કે બટાકા કે બધા એમ કે બધામાં ભળી જાય આમ તેમ. મહંસાઈ મહારાજ કે ચંદ્ર ઉપર પહોંચી ગયા. હવે આપણને ખબર નથી પણ એક રિસર્ચ ત્યાં થયું હતું કે ચંદ્ર ઉપર વેજીટેશન થાય કે નહીં, તો એ લોકો ત્યાં બટાકા ઉગાડ્યા હતા. એટલે એ સાયન્સની આ બધું વાંચેલું હશે મહંસાઈ મહારાજે. એટલે બધાને નવું આખું આ દ્રષ્ટિકોણ કે હા બટાકા ચંદ્ર ઉપર પહોંચી ગયા એમ એ વાત થઈ. પછી આમણે કીધું કે બાપા જેમ તો અમને પણ અક્ષરધામમાં પહોંચાડી દેશો ને તમે, એવી વાત કરી. એટલે એ બધી વાત થઈ અને બાપાએ આશીર્વાદ પણ એમાં સરસ રીતે આપી દીધા. અને પછી એ હાટડીના દર્શન જે હતા ને એ બાપાએ નિરખીને કર્યા. હવે એમાં બધું વેજીટેબલ્સમાંથી કટિંગ કરીને બધું બનાવેલું, ઓલું નહીં ગાડું બનાવે ને સસલું બનાવે ને બધા અલગ અલગ શેપમાંથી બધું બનાવે. રીંગણ હોય તો એનાથી બનાવે, પછી એટલે કારેલું હોય તો એમાંથી મગરના શેપનું કંઈક બનાવે, પછી નારંગી છે કે પેલા તરબૂચ છે એમાંથી બધું ફ્રૂટ કટિંગ કરે. તે બધું બાપાએ જોયું બધું. અને પછી બધા સંતો બેઠા હતા ને બધા કાર્યકર્તાઓ, બધા છોકરાઓ યુવકો એની આગળ આવી. સ્વામી કે આ 50માંથી 15 તો આર્ટિસ્ટ છે બધા કે સ્વામી કે એમ. અને એ રીતે બાપાએ બધાને મહિમાથી જોયા. અને પછી બાપા છેલ્લે બોલ્યા કે ઠાકોરજી આજે આર્ટિસ્ટોથી ઘેરાઈ ગયા એમ કહીને સ્વામીએ બધાને સ્મૃતિ આપી. પણ એ એકાદશીનો દિવસ પણ બાપાએ ઉજવ્યો. અને અંતે કારણ કે એકાદશી તો નિર્જળા કરવાની હોય ને, એટલે સંતોને બધાને કે $1 ટ્રિલિયન મળી ગયા. $1 ટ્રિલિયન, કારણ કે કોઈને સુવાનું નહીં. એમાં એક પ્રસંગ એવો હતો કે એકાદશી દિવસે આ રમા એકાદશી દિવસે એક સંત સેવક સંત છે ને બાપાને આમ પતી ગયું ને એટલે આમ છે ને આમ હાશ કરીને આમ ખુરશી ઉપર બેઠા, આમ અમે કે ઉભા સીધા
એ કે $1 નથી લેવા કે એ કે શું બેસવાનું નહીં, આ રીતે સુઈ જાવ નહીતર કે એમ કહીને સ્વામી એમને શીખામણ આપી, પણ બહુ ટકોર સરસ મીઠી કરેલી એકદમ, અને પછી હસવા પણ લાગ્યા પોતે. પણ આ આખી રીત છે. આવા તો અનંત પ્રસંગો સ્વામીના જીવનમાંથી આપણને માણવા મળે. પણ આ નવા વર્ષની અંદર આપણને વિશેષ એકાદશીથી આ મુખ્ય દિવસ સુધીના આ વિશિષ્ટ પ્રસંગો આપણે જાણ્યા. નવા વર્ષની પછી આપણે આ પહેલી રૂબરૂ સભા અહીંયા કરી છે. તો આવા ચરિત્રોના પાનથી આપણને પણ આમાંથી મહિમાની દ્રષ્ટિ ખીલે, આપણે પણ આપણા સ્વરૂપને અક્ષર માની શકીએ અને એમના દાસ માનીને આપણે એમની સેવા કરી શકીએ. સાથે સાથે કેવા કેવા ભક્તોને નાની સેવા કરી હોય એને પણ બાપા ક્યારેય ભૂલતા નથી. તો આપણે પણ આપણા અંદર જે બધા હરિભક્તોને જોઈએ છે, જેને બધી સેવાનું અંગ છે, એની સાથે રહ્યા છે, તો એને પણ ભૂલવા નહીં આપણે. અને વિશેષ તો કોઈ પણ વસ્તુ ભગવાનને અર્થે જવાનું હોય તો એની આખી દ્રષ્ટિ જે કેવી બદલવી આપણે, એ આપણા માટે ખ્યાલ આવે. અને કોઈ પણ ક્રિયામાં ભગવાનનું જ અનુસંધાન આપણને રહે, એવા ઘણા બધા મેસેજીસ. અને સાથે સાથે આપણે અતિ સંતોષ જે છે એ કલ્યાણના માર્ગમાં વિઘ્ન કરે છે, એ મેસેજ પણ આપણે બધા વ્યવસ્થિત જીવનમાં આપણે અંતરમાં ઉતારી અને આગળ વધી શકીએ. અને વિશેષ આપણે આવતારા વર્ષોની અંદર પણ આને આ જ રીતે પ્રગતિ કરતા રહીએ. નવા વર્ષ નિમિત્તે સત્સંગની અંદર આપણી પ્રગતિ થાય, વૃદ્ધિ થાય, અને સાથે સાથે આપણી આંતરિક સાધના છે એમાં પણ પ્રગતિ આપણી થતી જાય, એવી ખાસ આપણે મહારાજ સ્વામી, પ્રમુખ સ્વામી અને મહંત સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.